હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં થઈશો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અમે આવી ગયા છીએ ખેતરમાં। તો તમે જોઈ શકો છો આ માંડવી નાની છે, હવે એમાં શરૂ કરી દીધું છે નીંદવાનું। તો આ બધાય પહેલાં વાહે વાવી હતી એ માંડવી છે, તો તમે જોઈ શકો છો। અને તમને એમ થતું હોય છે કે આજ કેમ ટોપી લગાડી? એટલે ટોપી લગાડવાનું કારણ છે કે વાળ મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો એના માટે ટોપી લગાડી છે, તો બ્લોકમાં બન્યા રહેજો એન્ડ સુધી। તો તમે જોઈ શકો છો, જો સામે અમારા ભાઈની છોકરી નીંદે છે, એ મારા પહેલાં નીંદવા આવી ગઈ છે। તો માંડવીના બ્લોક આવશે દોસ્તો, કેમ કે અમે નકરી બધી માંડવી જ વાવી છે, 50-60 વીઘા, લગભગ તો 70 વીઘા છે। એટલે થોડાક ખેતરમાં નાની છે ને થોડાક બીજામાં સૌથી નાની છે ને એમાં સૌથી નાની છે ને એમાં બીજામાં મોટી છે, એવી રીતે છે દોસ્તો। તો પછી નાની મોટીના ને એવા બ્લોક આવશે દોસ્તો, તો બ્લોકમાં બન્યા રહેજો કે આના ખેતર આ નાની માંડવી છે, એવી રીતે બ્લોક આયા રાખશે દોસ્તો। તો દોસ્તો બપોર થઈ ગયો છે, કામ કરતા હતા, હવે જાય છે વાડી, તો બ્લોકમાં બન્યા રહેજો। તો દોસ્તો આપણે ખાઈને પાણી વાળો, કેમ કે ભાઈ પાણી બપોર થઈ ગયો જમ, તો આપણે અહીંયા તો તમે જોઈ શકો છો આ પાણી જોઈ શકો છો પડ્યો છે, અને આ બાજુ પી ગયું છે। તમે જોઈ શકો છો બપોરનું કંઈક વાતાવરણ, અને તડકોય બહુ છે, તો તમે બ્લોકમાં બન્યા રહેજો। તો દોસ્તો અમે વાડી આવ્યા છે, તો તમને અમારી ગાય વિયાણી છે, હમણાં જ વિયાણી છે હજી, તો બતાવી તમને। તમે જોઈ શકો છો પાણી વાળતા હતા અહીંયાથી વિયાયો, તો જોઈ શકો છો આ નાનું વાસેડું છે, જો હજી બેઠું જ નથી થઈ હગાતું એનાથી, તો તમે જોઈ શકો છો। જો ये હા લે ઊભું થઈ ગયું, જોઈ શકો છો। તો બ્લોકમાં બન્યા રહેજો। તો દોસ્તો અમે ખડવાડવા આવી ગયા છે અને સાસ પડી ગઈ છે, તો આ બ્લોક અહીં સુધી જ રાખી। અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય, કાલના બ્લોગમાં મળીએ।